વિસ્તારમાં હાઇબ્રિડ ગાંજાના વેપારનો પર્દાફાશ થયો છે। સેટેલાઇટ પોલીસે અહીં બોગસ કોલ સેન્ટરની બાતમીને આધારે પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલી શુભદર્શન સોસાયટીમાં રેડ કરી। પોલીસની દરોડામાં બોગસ કોલ સેન્ટરની સાથોસાથ ગાંજાના વેપારનો પણ ખુલાસો થયો। સોસાયટીમાં આવેલી ઓફિસમાં તપાસ કરી તો 4.43 લાખ રૂપિયાની કિંમતનો અહીં 26.840 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો। આ ઉપરાંત ગાંજાની ડિલિવરી માટે રાખેલા વાહન સહિત કુલ 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે કે આરોપી રાહુલ દેસાઈએ 18 તારીખથી જ આ સોસાયટીની ઓફિસમાં બોગસ કોલ સેન્ટર શરૂ કર્યું છે। આરોપીએ ફ્લેટની કોમન ઓફિસ પચાવી પાડી અને ત્યાં જ હાઇબ્રિડ ગાંજો અને કોલ સેન્ટર ચલાવતો હતો। આરોપીઓ અહીંથી જ ગાંજો રાખતા અને ગ્રાહકોને ડિલિવર કરતા, સાથે બોગસ કોલ સેન્ટરથી પણ વિદેશી નાગરિકોને લૂંટી લેતા। પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। 4 ઇસમો હતા, એમની પાસેનો સરસામાન ચેક કરેલો અને આ સરસામાન ચેક કરતા તેમાં એમની પાસેથી હાઇબ્રિડ ગાંજો 126.840 ગ્રામ, જેની કિંમત 4,43,940 રૂપિયા જેટલી થાય છે, એ ગાંજો મળી આવેલો। અને આમાં જે 4 ઇસમો આરોપી મળેલા એ કુણાલ ઉર્ફે સાહિલ દેસાઈ, દીપ જાદવ, કુણાલ મિસ્ત્રી અને હર્ષિલ દાવડા, 4 આરોપી ત્યાં મળી આવેલા।